Certainly, that is my job. I will let you know about that. You were supposed to book an appointment with your representative. I think the representative's name was John, to get some help so that John can help you to find a job. Nikita. ચોક્કસ રીતે હું તમને જણાવીશ કે હું તમારી અપોઇન્ટમેન્ટ બુક આગળ બોલો કઈ વાંધો નહીં. આજે મેં તમારા માટે સમય નક્કી કરેલો છે અને એ અમારા એક પ્રતિનિધિ છે પ્રતિનિધિ સાથે તમારો સમય નક્કી કરેલો છે. અમારા એ પ્રતિનિધિ છે જોન, જે તમારી મદદ કરશે જોબ શોધવામાં. કઈ વાંધો નહીં, બરાબર. ચલો હવે લખો બધા, હું શીખવાડું છું નોટ ટેકિંગ. ઓકે, અહીંયા જુઓ, સર્ટનલી જુઓ કેવું લખ્યું છે. માય જોબ, આઈ ટેલ યુ ધેટ, હું તમને જણાવીશ, એવું હતું ને. પછી યુ એપોઇન્ટમેન્ટ બુક રેપ્રેઝેન્ટેટિવ. નોટ્સ લખો હા બધા, કીવર્ડ્સ લખી નાખો શોર્ટમાં. આઈ થિંક representative name John. Help get. So John help find job. આ મારા કીવર્ડ્સ છે. ઓકે, આખા પેલામાં જુઓ સેગમેન્ટમાં, નોટ ટેકિંગમાં એકે વર્ડ દેખાય છે જે મેં પૂરેપૂરો લખ્યો હોય. સો, આ સો લખ્યું છે પૂરેપૂરું, કારણ કે સોનું તો શું શોર્ટ ફોર્મ બનશે હવે. એના સિવાય જુઓ એક બી વર્ડ, ધેટ જેવો વર્ડ પણ હું શોર્ટમાં લખું છું, THAT ની જગ્યાએ THT. આ શીખવાનું છે આપણે, બરાબર. બુક જુઓ કેવું લખ્યું છે, BK. એપોઇન્ટમેન્ટ જુઓ APT. રેપ્રેઝેન્ટેટિવ કેવો હેરાનજનક વર્ડ છે, એને મેં કેવું લખ્યું છે RPST, રેપ્રેઝેન્ટેટિવ. જોન પણ JHN છે અહીંયા. હેલ્પ જુઓ HLP. ગેટ જુઓ GT, GET નહીં GT. જોબ જુઓ JB. ફાઇન્ડ જુઓ FND. ધીસ ઇઝ વોટ વી નીડ ટુ લર્ન, કે કીવર્ડ્સને કઈ રીતે શોર્ટમાં બનાવવાની ટેવ પાડીએ. ઓકે, સર્ટનલી એટલે જરૂર. માય જોબ, આ મારું કામ છે, હું તમને કહીશ એ, બરાબર. યુ એપોઇન્ટમેન્ટ બુક રેપ્રેઝેન્ટેટિવ, તમારે અમારા પ્રતિનિધિ સાથે